હા હમણાં વાય ના કરતા હોય ખેતરમાં જઈ આવું હું લીલું લેતા હું પાછી ડોવાય નહીં જે જીરા હોમો જતા હું ને રાતે વરસાદ આવતો વળી અમને તો હે ને એ લાઈ ભાજી નાખે ગોબર જેટલા આગળ ઘણું લઈ લીધા છે બચી ગયા તમે ગોબરજી આપની નણિયાની તો કેવું રંગ લાવી હે કેવી ખીલ ખીલી હમ જોવો તો કના ખાલી લીલી હેમ જેવી થઈ ગઈ હે પવન તો બહુ આવ્યો તો ખાલી નમી જે ભાજી નહીં સારું હોય અમુક ડોકા ખાલી નમે અહીં હો ભાવ જબરો આવશે પણ હો હા હવે જીરા હમું જવું હે જીરું તો મને લાગે બગડ્યું ના હોય તો સારું હોય ભગવાન કાનો કેર વર્તાયો હતી તો હા હે બધું જીરું ગાડી ગયું હોય ને ભગવાનજી તો હા ઓલા કરતી તો અમારે ખેડૂતોને મારી નાખી ના હોય તો પાણ આવી જેટલું નેદમન કર્યું જેટલો ડાળીઓ થયો જેટલું પાણી થયું જેટલું કાતર થયું ભગવાન ભગવાન મને કરતી તો મારી ના ગમને હું લેવા જીબ્બા નહીં તું બધું બાતલ જીવું જીરું ભગવાન મારું જીરું ભગવાન ભગવાન મને કરતી મારી નાખ આવા દો ચાલ્યા વગર લે મફતજી ઉભા થો લે શું થયું મારું જીરું બધું બગડ્યું હોય લાલજી હું વાત કરું ભલા મોણા અલે આ ભગવાન કોઈ રાખતો નહીં આ ભગવાન કોઈ રાખતો નહીં શું કરીએ કયો આ ગરીબોને મૂલ્યમાં મારી નાખતો હોય છે એમ કહું સાચું હવે સોના રહી જાઓ જે થઈ ગયું બરાબર ના એક બાજુ કોઈ ભાવ મળે ના કશું કોઈ મળે શું કરવાનું કયો ખરેખર સાચું આ 6 મહિના 3 મહિના મહેનત કરીએ તોય નહીં કશું મળતું બોલો સાચું ઉપરથી પાછી મુખવારી મારી નાખા બોલો અરે કેટલું ખાતર થયું આમાં કેટલી મજૂરી કરી અમે હા સાચું ભાઈ ભગવાને આ દાણા વટાડ્યા બોલો બધું મોઢા માયેલો ક્વાર્યો ભગવાને સિલમી લીધો હા અમારે આમાં કોણ આવ્યું નહીં કશું નહીં ડૂબ્યો લાલજી આ કોઈ હા નહીં ભાઈ એકલું નુકસાન હા લ્યો લાલજી હા મફતજી શું કરો અલે આવો ભલા મોણા આ તો ભગવાને શું કરીએ કયો પણ ચમ રોવો તમે એટલે નહીં દેખાતું શું તમારે થોડી હેમત આલો અમે થોડી હેમત આલો હેમત પેલા ભલા આદમી આવું ના હોય મેં થોડું કર્યું હે પણ રોવાનું હોય એમાં એટલે યાર શું કરવું યાર તણાવવાના હજુ તો મારે ખબર તો ટ્રેક્ટર નો હપ્તો આવે હ કેટલું મારે ઘરનું કામ ચાલુ હ એક બાજુ છોકરાને મુહૂર્ત જોડાવાનું હ અને એક ઉપર ત્યારે શેતીનું નુકસાન ભલા આદમી તમારી વાત સાચી પણ આમાં કુદરત કરે ખરું આમાં આ કોને ખબર હતી કે આ આવવાનું માવઠું આ તો તમારા રૂઠી પણ બહુ જબર રૂઠી હો અમાર રૂઠો નહીં ભલા આદમી આ બધું તો આ તો અમે નોર્મલ છે અત્યારે તો ગમે એવું હોય જો બારે માસ થઈ ગયું બધું કેવું સાચું ત્યાં વગર સીઝન નો વરસાદ આવે ને જ્યાં વરસાદની જરૂર હોય ત્યાં તો આવતો નહીં ચુમા વરસાદ ની રાહ જોઈએ તો વરસાદ ના આવે ને તારે નહીં જરૂર ત્યાં વરસાદ આવે સાચું એક તો મુગા ભાવ નું બિયારણ પાહું ટ્રેક્ટર નું શેડામણ પાહું પેલા ખેતરમાં 2 વીઘા ઘઉં ઉડાડી મેલ્યા હે રાતે ના હોય તાણે શું વાત કરો શું કરવાનું કયો ઘઉંમાં કોઈ હાથમાં આવ્યું કશું નહીં આવ્યું ઘઉંમાં એક ધોરણ હોય 2 વીઘા ઉડાડી મેલ્યા હે ઘઉં તો આપણા ગામમાં ચેટલો ને જ્યાં ખબર પબ્લિકે વાટી મેલ્યા હતા બધા કોવેજ જવાના બધું ભરી રાખ્યા બધા ક્ષેત્રો મારા સ્ટેશન નતું મેં રંગાજીને કીધું તો સવારે લઈને આવજો સ્ટેશન ભેડા કરીને મેલેલા ઉડી જાય ઘઉં મારે શું કરવાનું કયો થા બધું અમે તમે સોનારો આ તો અમે શું કરવાનું અમે જે આવી ગયું અમે તને ચો પાછું લાવવાના શું કેવું સાચું અને ભગવાન કોઈ બધા બારણા બંધ કરે તો એક બારી તો ખુલ્લી રાખશે એક તો ખુલ્લી હશે
ચિંતા ના કરજો, રોહો ના આમાં. ચિંતા ના કરજો, સોના તમે પેલા ઊભા થજો, ઊભા થો. ના મફતજીનું જીરું જોવું. ઓ તો કશું રહ્યું જ નહીં લ્યા, બધું કરી ગયું લ્યો. અમાર કેવું સારું, હવની પેલા નવરા કહું આવ્યા હતા, કાઢી લીધું તરત જ ખબર પડી ને કે માવઠું થવાનું. હું તો કદી ના ક્ષેત્રમાં તું છે. આ જોજો આપણી જમીન કેવી પડી છે એ જોજો કમ્પ્લીટ હે ને. પણ પેલા અંબાલાલ કાકાએ કીધું તું કે લ્યા તૈયારીમાં રહેજો. પણ આ મફતજી કોઈ ખબર જ પડતી નહીં. લ્યો હવે આ રોવાના રે, બધું જીરું કરી ગયું, કોઈ ભારવાનું નહીં. અમે ચેવા લ્યો ચોરીઓ કરીએ હી, કદી નોમ આવે છો આપણું, કદી ના આવે. અને એમને કીધું મને ખબર પડી જઈ હતી કે હાજા બોલો ને એટલે તો માવઠું તો થવાનું જ છે. હું હવની પેલા હજ્યો કા બધા ઘઉં કાઢી ઘરમાં. ભલા આદમી ઊભા થો ને યાર, આ બધું ના હોય યાર, શું કેવું. હિંમત રાખો મફતજી, હિંમત રાખો બુડો, આ તો કુદરતનું આવ્યું હે. તાણ બરાબર. હું ઊભો નહીં થયું, ભગવાને મારા બે ટોકા ભાજી નાખ્યા. હવે હું નહીં ઊભો થયું. તમારી વાત સાચી, પણ આમાં આ બધું જતું રહ્યું, થોડું પાછું આવવાનું, શું કેવું. ભલજી હા હવે અમને કોઈક ઊભા કરી કોક તો કરો યાર, ઊભા તો કરવા જ પડશે. ભગવાન વાળા કીધું તો મારી ના ઝૂલે હું જીબ્બા દે એમ કહું. એટલે ખાલું ચૂંટવા આખું. એટલે આ ગોબરજી આવો આવો, આ સાઈડ આવો, હા આવો. કહું ખાલું ચૂંટવા આખું. આનું ખાલું આ જીરાનું અમને સમજાવો અને ઘેર લઈ લ્યો. આ તો રો કરે, ભલે મોર સોના જ રહેતા નહીં. તે પણ હું લેવા રોવા હી રે. આ જીરું ભલા બગડ્યું આદમી આ એટલે. જુઓ ને, જીરું કેટલું બગડ્યું એમને. હવે એ જીરું તમારા તો- બગાડ નહીં થયું એટલે યાર હો. તે પણ અમાર તો ના થાય બગાડ. એરા તો કેટલા પેલા ખટકા લાલજી વાળા. પેલા અંબાલાલ કાકા નતું કીધું, અગાહીનું શું કીધું તું એમને. વાત સાચી હો. કાચે કાચું ચૂંટી લઈને શું મતલબ? પણ એ તો ગમે તે સગવડ કરવી પડે કોક આપણી રીતે. તું સગવડ કરે પણ આપણે મોટા બે વિઘામ છું, મોટું મેન્યુ પાથ રહી યાર. હા, તે લાવી દો મોટું 2 વીઘાનું મેણ્યું લાવી દો, ટોકી જ લ્યો. ઉપરથી ખર્ચો કેટલો આવ્યો તમને ખબર છે જીનામ? ખર્ચો તો હવે અત્યારે ખેતીમાં ખર્ચો જ છે ને તાણ હું હ. ખેતીમાં અત્યારે એટલે ખર્ચા આપણે કરીએ, ખાય કોઈ ને કમાય કોઈ, આપણે તો મરવાનું જ છે. હવે એ તો હવે કોણ પેલી એ કરવાનું આ કયો. બધું જોવાનું હોય, શું કેવું. એટલે અમે આ તો હમુરતું આ તો ગુજરાતમાં બહુ દેખાતું નહીં. સારું કેરવટોનો પણ આપણા ઉપર તે થોડું નહીં રહ્યું. કશું નહીં રહ્યું. આ તમને જુઓ કોઈ દેખાય જોજો. શાકમાં નો ખેવું નહીં આ બધું. જુઓ સમજો. આ મને તો પાહુ આમાં ઓછી ખબર પડે. હું તો વાવતો જ નહીં આવું બધું. તમે તો કદી વાયેલું જ નહીં, અમને વાપરતું નહીં, તમે કદી જીરું તાણ. વાયું હોય. એ તમે તમે કરો તો બાબા ઘઉં બાજરી ની અંડા. હા તો તમને એ જાવરો ને યાર. તાણ. હા હા મફતજી અમે ઊભા થઈએ. તે અમને ઘેર લઈ લ્યો અહીં હવે. ક્યારે ના જવાય, મારા ચોય ના જવાય, મારા બે પગ ભાજી ગયા હવે. ના આવું ના હોય બુડો. શું આવું ના હોય યાર, જો તો ખરા. નહીં તમારે કોના પાછળ હું નહીં કર્યું એમ કહું મેં. પેલો કેટલો મહિનો- ખર્ચો. પેલા રંગાજી મેં કોકને બોલાવો, અમને ફોલાઈને અમે ઘરે ભેગા કરીએ. ને કહું આ તો રોઈ રોઈને આંખો દુખશે. રંગાજી આ તો ખરા આ બાજુ ખેતરમાં હાલ મેં ભાડે હા. ટોકો કરો ને, જો આ બાજુ આગળ વધો તો હું કોશિશ કરું સોના રાખવાની, હા પણ તમે વહેલા હરભરજો. હા હું બોલાવું હેલો. હા મફતજી હું કહું લ્યો કે રંગાજીને બોલતા હો. રંગાજી હું હાલું ગા એમનું. એ તો કોઈ નેનું છોકરું હોય તે બંધ થઈ જા. આ લાલજીને બોલતે જ આવડતું નહીં. અને જ્યાં જોવો ત્યાં આપણને ટોપા બતાવે, પેલા ને બોલતા હોય ને પેલું કરો ને. એટલે પણ તમે જાઓ ને બુડો, મને કીધા વગર. બધું ગળી ગયું. હુકી હુકી મારો તો તોય રહી જ નહીં. આ ચોક લીલા લીલા ગોગડા રહી ગયા. એટલે રંગાજી હા આ તમારે બધું ગળી ગયું ખો એડા ને બેડા. તમારે એકલા ગળી ગયું, આખી દુનિયામાં ગળી ગયું છે. હા હા આ પેલા તો ઊંધા પડા રોઈ રહ્યા તેમાં રોવાનું થોડું હોય. હા. આ ચોકો કોઈને ગેવડી નાખ્યું હોય, કુદરતી હે ગળી જાય. તે મને તો બોલાવા મોકલે પાહલ્યો. કેમ? તમે તો હાલા ના ગાવા ના હોય એમને. કના એટલે મફતજી લહુ થયું એટલે જીરું ગરી ગયું તે રોવા બેઠા બેઠા. એટલે ગળી જાય કે એમાં વળી શું મોટી વાત છે વળી. અમાર લ્યો અમે હવની પેલા ખાવું લઈને ઘરમાં મેલ દીધા તારે લ્યો. તો ખટકો રાખવો પડે વળી. તાર- જીરું થોડું એને વેલા ના વાવે. અને હું એ કીધું કોઈ ના હોય તમે મેણ્યું લાવજો ને. આ મેણી તો ના લવાય, પણ વેલું વાયેલું હોય તો હા. માવઠા પેલું થઈ જાય એમ. પણ એ નહીં
પેલા અંબાલાલ કાકાએ નતું કીધું હા અગાશીની તો ખબર હતી કે તો પછી તાન આ 19-20 તારીખની અગાશી તો હતી હા તો એને ખબર ના પડે તાન આ તો હવે રોવા બેઠા પા એ રોએ પાછું આવવાનું હે હવ અન પાછા કે રંગાજીને બોલાવ એ હું તો શું કરવાનું હોય કંદઈ શી ખબર ભલા મોણા આમાં રોવાનું ના હોય ચાંદો કરી હોય હું કેવું મારા ઘેર આમાંનું જીવત થતું નહીં યાર અમને થોડી ચાંદ ના ઝપાડીએ આપણે અમને એકલો થોડું બગડ્યું મારું હશે. જીરું. બધાને બગડ્યું હા તો જો જાણો છોકરાને જેવું કરે હાર્યા મારું જીરું આ બધાને બગડ્યું અમાર તો મારું જીરું બચ્ચા નહીં કરી ગયા આ રંગાજીને આ લ્યો મારું જીરું એટલે પણ અમને આવડી ઉતરી હે મોડી હે મને આવો લ્યો અમને પેલા પૂછો એમને શું થયું લ્યો શું થયું આ જોવાનું શું થયું તમને નહીં તમારે દેખાતું એકલાનું તો થયું આખી દુનિયામાં બધાને કરી ગયું તમારે એકલાને કરી ગયું મને હવે હે નવેલી વાત નહીં યાર રંગાજી આમાં જેટલી મજૂરી કરી હે તે મજૂરી પૂરતું નહીં આમાં બોલો હવે શું કરવાનું કયો ભલા આદમી તમે કોઈ જોયું હે વસ્તીના આમ ઘઉં પારા કરેલા પલળી ગયા હે મારે 2 વીઘા નહીં ઉડાવ્યા હા, તમે ઉડી જોડે જાય નહીં. તો તારે શું કરે તારે તમને કીધું તું કહું આવજો હલલ લઈને આયા તમે તમારે વેલા હાડ ના કેવું પડે લ્યા આ સીઝનમાં અત્યારે હલન નવરું હોય ના હોય કીધું તું જ ખરા તારે સીધું એ તો તમારે અગાઉ કેવું પડે કીધું તો જ ખરું ભેડા કાઢીને તારા કોઈના સોનારી વાત કરો અમે ત્યારે આવી ગયા જાણે. સોના રહી જો અમે ઉડી ગયા હવે શું કરવાનું અલ્યા, પલળી જો, ગયા હે આ તો કરમની વાત છે નસીબમાં હોય તો ભેગું થઈ જાય ના હોય તો પૂરું ના થાય અમારા બધું એડા બેડા બધું નહીં કરી ગયું શું કરે અરે યાર તારે? એડા તો ના બગડે યાર રંગાજી મારા ખાવું વાટતા હતા ને મારા હંગાત ને વાટ્યા પણ ફરવા દે ઊંચા જ આવતા એ નહીં તો પૂરો ટાઈમે કોમ કરી લેવું પડે ફરવાની વાત તો ફરવાઈ જાય નહીં મૂચવા જોઈએ યાર ફરવા તો આ ગોબરજી કી હાલે? હમણાં તમે જાઓ બાર 2 દાડા પહેલા લે યાર એ તો બાર થોડું જોતો યાર ખાવું વાટેલા પડે ને ભેગા નહીં કરતા ને ગોમ જતા રે આપણે શું ખબર આવી કે વરસાદ તમે આવશે વાઢ્યા ને તાણો અમને વાઢ્યા એમને ખટકા વાળા ચેટલા હોય તે ફટલીને વાઢીને લઈ લીધા એમને અંબાલાલે 2 દાડા પહેલા આગાહી કરી હતી તાણા અંબાલાલે તો કીધું તું મને ખબર હે. એટલે તમે એક વાત સમજો તમારે તો આ જીરું એકલું બગડ્યું અમારા ઘઉં પલળ્યા હ મારા એડા નહીં બગડ્યા આ એડા તો ઘડીએ ગયા અને જે ખરાબ પડે ને એ બધા પલળ્યા હ પણ હવે આવડી તા હિયાટી દઈએ મેર આવે લે ભલજી આવતો હશે તાણે તાણે હવે જે નસીબમાં જે થયું એ થયું શું કરે તાણે ચાંદોય સમજાવું જો ભલા ખેડૂતને તો ચોફેર નો મરો એ મારી રંગાજી વાત સાચી હે. ચોર ખાય મોર ખાય થોડું વધ્યું ઘટ્યું જ ખેડૂતના ભાગમાં આવે વાત સાચી એટલે હે. આપણો તો અને બધા ઘટામાં આપણે કોઈ નહીં લેવાનું વેકવા જઈએ એ ભાવ નહીં આવતા. ભાવમાં તો ઓભરો. દબો હું કહું માર 2 વીઘા ઘઉં હારા હે એમાં કોથળો તમને હાલે તમ તાર રોશો ના આવે ભાઈ તાણે લ્યો અને ના હોય તો 2-3 મણ આપડા ઈ લઈ જજો આપણે તો નહીં, જો આવડી તા હિયાટી હવની દઈએ પેલા કાઢ્યા આ હિયાટી દે તો આવડી ચોક ચોક થાય હોય ને એ નહીં થાય ભલા આદમી છોકરાના લગન એ કરવાના શું કરવાનું એ તો બધું થઈ જાય એટલે હળો ઘેર હેડો. તમે તાર હા, ભલા આદમી શું? ખાયલું લેવાનું તું ભેગું એ તો હવે ખાહલું, હવે કાલ અને લઈ જાઉં. તમારા લસકો વાટી પેલો દો મારા અહીં. હા લસકો વાટી દો મારા અહીં, લસકો વાટી દો. ટ્રેક્ટરનો લસકો હપ્તો વાટી દો ગોળી. ટ્રેક્ટરનો હપ્તો હોય ના હોય ને તમારા જોડે તો લઈ જજો ઘરે આવીને અલે એમને તો કાંઈ ટ્રેક્ટર હા એટલે હાટું કરવું યાર પેલું લા નહીં હમણાં પાછું વેચી મારો અરે ટ્રેક્ટર લાયા એક અઢાળા જેવું લાયા હાવડું જેનું સકડું ઓવે વાહ ચુવાડ